તરફ સાબરકાંઠા જિલ્લામાં હવામાનમાં એકાએક પલટું આવ્યું અને વરસાદી માહોલ જેવું હવામાન થઈ ગયું। ખેડબ્રહ્મા, પોશીના સહિત આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા। સ્થાનિકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે, કેમ કે છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો હાઈ છે, 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી છે, કેમ કે હાલ ઘઉં, દિવેલા સહિતના પાકની લણીનો સમય છે અને અચાનક જ કમોસમી વરસાદે ચિંતા વધારી છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ગુજરાતમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ પડી શકે છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોથી લઈને ભાવનગરમાં આ પહેલા કમોસમી વરસાદ પડી ચૂક્યો છે। હવે ઉત્તર ગુજરાતના ઘણા બધા સ્થળોએ આજે બપોર બાદ કમોસમી વરસાદનું ઝાપટું। આ તરફ અરવલ્લીની પણ વાત કરીએ। અરવલ્લીમાં પણ વાતાવરણ બદલાયું રહ્યું હતું। ભિલોડા સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું। લોકોને આંશિક રાહત તો ગરમીમાંથી મળી, પરંતુ બદલાયેલા વાતાવરણે થોડી ચિંતા પણ વધારી છે।